हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो जो आज આપણો ક્વેશ્ચન નંબર 15 રહેશે। ક્વેશ્ચન નંબર 15 માં તમને શું પૂછવામાં આવેલું છે આપણે એની પહેલા એક વખત માહિતી મેળવી લઈએ, પછી આપણે એની ગણતરી કરીએ। ઓકે, ચાલો। તો જો ક્વેશ્ચનની અંદર તમને લખવામાં આવેલું છે કે ક્રિષ્ના લિમિટેડ કરીને એક કંપની છે। ઓકે, ક્રિષ્ના લિમિટેડ કરીને એક કંપની છે જેની એક વસ્તુનું ઉત્પાદન કરવા પછાડી જે ખર્ચો થાય છે તેની માહિતી તમને આપેલી છે, બરાબર। તો જો તમને કીધેલું જ છે કે તેની બજારમાં માંગ છે ને એ સારી છે, જેનો મેનેજર તમને નીચે મુજબની માહિતી પૂરી પાડે છે। 50, 75, 90% ઉત્પાદન શક્તિએ તમારે પરિવર્તનશીલ બજેટ બનાવવા વિનંતી કરે છે, બરાબર। હવે 100% કામ કરશે તો કેટલા એકમ બનાવશે? તો 12,000। ચોખ્ખું ચટ આપેલું જ છે, 100%એ 12,000 એકમ બનાવશે। વાત પતી ગઈ। તો અહીંયા 40% અને તમને 60%નું આપેલું છે અને તમારે 50, 75, 90 બનાવવાનું। તમને જો 40, 60નું આપેલું ને તમારે 50, 75, 90 પૂછ્યું છે લોકોએ, બરાબર। તો જો તમને અહીંયા એકમ નહીં પણ આપતે ને તો પણ ચાલતે, બરાબર। એકમ નહીં બી આપતે તો બી દાખલો તો આખો થઈ જતે, પણ એકમ આપેલા છે એટલે આપણે એકમ દીઠ માહિતી પણ મળી શકે એવી આપણી પાસે સિચ્યુએશન છે। પછી તમને અહીંયા કીધેલું છે કે 60% ઉત્પાદન શક્તિ પછી બધા જ ચલિત ખર્ચાઓ જે છે, બધા જ ચલિત ખર્ચા જે 5%નો ઘટાડો થશે, એટલે ઘટી જશે 5%થી। જેટલા પણ ચલિત ખર્ચા છે ને બધા 5%થી ઘટી જશે, બરાબર। હવે આ એક મેઇન પોઈન્ટ છે જેને આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે સારી રીતે, બરાબર। ધ્યાનથી કરજો। હવે જો શું કરવાનું છે તે સૌથી પહેલાં એક કામ કરશું આપણે, છે ને આ 12,000 છે ને એ 100%ની શક્તિનું છે, એટલે 12,000 એટલે 100% કામ કરશું તો 12,000 એકમ બનીને ફેક્ટરીમાંથી બહાર આવશે। 50, 75 ને 90 તમારે કામ કરવાનું છે। 50, 75, 90 અને 40 અને 60 એ લોકો આપેલા જ છે, બરાબર। તો એક કામ કરી શકાય, જો તમને એટલું ખબર છે કે 100% કાર્ય કરશું તો 12,000 એકમ બનશે, બરાબર। 100% કામ કરશું તો 12,000 એકમ બનશે। તો તમને અહીંયા 40, 60 અને અહીંયા 50, 75, 90 આપેલા છે, બરાબર। તો એક કામ કરીએ, અહીંયા 90% શોધીએ તો કેટલા આવશે? 90% શોધશે તો આ 12,000 એ 100%ના હતા। હવે 100%ની રકમ તમારી પાસે હોય ને એટલે દાખલો થોડો ઇઝી થઈ જાય। તમારી પાસે ઓલરેડી 100%નું કામ હતું તો તમારે 90%નું કામ શોધવું છે, તો 100%ના કામના 90% કરી દો। 100%ના કામના શું કરી દો? 90% કરી દો। કેટલા એકમ આવશે? 10,800 એકમ થયું। ત્યારબાદ તમારી પાસે અહીંયા જે રકમ છે એ 75%, તો 75%નું બી કરીએ આપણે। 75%, 75%ના એકમ કેટલા આવશે? તો 12,000ના 75%। ચલો કેટલા આવે છે? અરે 12,000ના 75%, 90,000 આવશે। ઓકે, 9,000 આવશે, 9,000 એકમ। ત્યાર પછી તમારે 50% એકમનું પત્રક બનાવવાનું છે, તો 50% એકમ એટલે કે 12,000ના 50% એટલે 6,000, બરાબર। 12,000ના 50% એટલે કેટલા થઈ જશે? 6,000 થઈ જશે, બરાબર। અને એ લોકોએ જે આપણે આપેલું છે દાખલાની અંદર 40 અને 60% એના પણ શોધી રાખીએ, કારણ કે કામ લાગશે। ઓકે, 60% અને 40% એ પણ આપણે શોધી રાખીએ, એટલે એનું પણ મતલબ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને ઉપયોગમાં લઈશું। 12,000ના 60% અને 12,000ના 40%, બરાબર। એટલે 12,000ના 60% કરશું એટલે 7200 આવશે, અને 40% કરશું 12,000ના એટલે તમને 4,800 આવશે। ઓકે, આ બધા એકમ તમને મળી ગયા, એટલે તમારે અહીંયા 4,800 એકમ બનાવવાની વાત ચાલે છે, ને અહીંયા 7200 એકમ બનાવવાની વાત ચાલે છે, અને તમારે 3 પત્રક બનાવવાનું છે, 50, 75 અને 90નું। તે તમને ઉપર દાખલામાં માહિતી આપેલી છે। ઓકે, તો ચલો એક કામ કરીએ, આપણે પરિવર્તનશીલ બજેટનું એક પત્રક બનાવી દઈએ। તમને કયા ટકાનું બજેટ બનાવવાનું છે? તો 50% ક્ષમતા, તો કેટલા એકમ બને છે? 6,000। પછી 75% ક્ષમતા, 75% ક્ષમતાએ કેટલા એકમ બને છે?
9000 बराबर 9000 एकम बने छे 9000 एकम बने छे ओके अने पछी आपणे 90% क्षमता एटले 10,800 आवेला बराबर 90% क्षमताए 10,800 आवेला भाई जो ऊपर जे गणतरी करूँ छूं एने थोड़ी माइंड में भी उतारता जवानुं एवुं नहीं कि पेलुं ऊपर चाल्युं जाए एटले एने भूलता जशो बराबर नहीं तो पछी मैं तमने कीधेलुं ज छे कि तमारे पेन पेन्सिल लईने बेसवानुं अने एक नोंधणी पण करता जाओ साथे साथे गणतरीनी कि हाँ आटली रकम छे। हवे तमारे अहींया एकम दीठ एटले तमे अहींया बे लखो छो एक तो रुपया रुपया अहींया जे रुपया लखशो तो एकम प्रमाणे लखशो एकम दीठ एटले ने बराबर अहींया रुपया जे लखशो एकम दीठ लखशो बराबर एकम दीठ बराबर अहींया पण एकम दीठ लखी दो एकम दीठ तमारे एकम दीठ रुपया लखवाना छे अहींया एकम छे एटले एकम दीठ लखी शकाशे बराबर नहीं तो पछी कुल ज लखवानो। चलो सौथी पहली बात करिए तो सौथी पहला तमारी पासे दाखलानी अंदर शुं छे तो जो एक કેટલી સારી બાબત છે ને દાખલાની અંદર તમને લખીને જ આપેલું છે કે ભાઈ આ ત્રણ ખર્ચા ચલિત જ છે એટલે વિચારવું જ નહીં પડે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ ચલિત જ છે એટલે આપણે કંઈ વિચારવાની જરૂરત જ નથી પડતી। ચલો તો માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા હું લખી દઉં છું બરાબર ત્યાં માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા। હવે જરા મને એ કહેશો કે માલ સામાન મજૂરી પરોક્ષ ખર્ચા જો ચલિત હોય તો તમારે કરવાનું શું છે જો એક જ બાબત કરવાની છે આ તમારી પાસે 2,40,000 દેખાય છે ને એને તમે 4800 સાથે ભાગાકાર કરી દો એટલે તમને એકમના પૈસા મળી જશે કારણ કે ચલિત ખર્ચા એકમ પ્રમાણે હોય ને આપણે ચલિત ખર્ચમાં એકમ પ્રમાણે લખીએ એટલે અહીંયા કેટલા આવશે ચલિત ખર્ચને ભાગાકાર કરશો તો 50 1,44,000 ने तमे भागाकार करशो 4800 साथे एटले तमने अहींया केटला मळे छे जो चेक करो 1,44 भाग्या 4800 एटले तमने अहींया मळशे 30 रुपया अने तमे अहींया पण जो 84,000 डिवाइड बाय 4800 तो तमने अहींया रकम मळशे जो केटला आवे छे 17.5 बराबर चेक कर लो थयो आ चलित है। हवे तमे आ वस्तु तमे अहींया पण चेक करशो ने हवे घणा छोकराओ कहे सर तमे 40% पर ज केम कर्युं चलित में 60% पर भी करीने जो सेम आवशे जो अहींया 36 एटले सॉरी 3,60,000 भाग्या 7200 करो जो तमने अहींया पण 50 ज मळशे कारण के चलित खर्च छे ने चलित खर्च बंदेओमां एकम प्रमाणे सरखो ज हशे एम भले जुदो जुदो छे बराबर तमे अहींया भी चेक कर लो जो 2,16,000 भाग्या चलो 7200 करी दो तमने बधुं ज वेरीफाई करने अहींया बतावुं छुं बराबर। चलो जो अहींया 17.5 ज आवशे जो बेसिक तमे ध्यानथी समझवुं होय ने बराबर क्या तो तमने आ चेप्टरनुं थोड़ुं बी मतलब प्रेक्टिस जाते करो छो ने तो मतलब थोड़ी घणी समझ पड़ती होय बराबर तमे डायरेक्ट खाली एटलुं ज विचारो छो कि बस अमे अहींयाथी मतलब लेक्चर जोईने बधुं 100% शीखी लेशो तो एवुं तो मतलब दुनियामां कोई व्यक्ति नहीं कि मतलब खाली लेक्चरमांथी जवाथी बधुं 100% आवी जाए 10% काम स्टुडंटनुं ज रही ठीक है टीचर गमे तेटलुं सारुं शीखवाड़े ने 90% काम टीचर सुधी लिमिटेड है 10% काम छेल्लामां छेल्ला स्टुडंटे जाते करवुं ज पड़े बराबर 100% काम कोई दिवस नहीं थाय 10% तो मतलब तमारे जाते तमारी मेहनतथी करवुं ज पड़े। आ थई गयुं 50 30 17.5 तो पेली साइड पण ए ज रहेशे केम खबर कारण के वस्तु चलित है 50 30 અને 17.5 ની વાત કરીએ તો આપણે એને 50 30 17.5 અહીંયા લખી દઉં જો 50 30 અને 17.5 क्लियर। हवे छे ने अहींया एक वस्तुनुं ध्यान राखवानुं छे कई वस्तुनुं ध्यान जे नीचे लखेलुं छे तीजा पॉइंट में शुं लखेलुं छे जो वाँचो कि 60% उत्पादननी शक्तिने आपणे क्रॉस कर्या पछी एटले के पछी बधा ज चलित खर्चा 5% नो शुं थाय छे घटाडो थाय छे बधा ज चलित खर्च केटला थशे 5% घटाडो एटले 60% शक्ति
પછી ચલિત ખર્ચા 5% ઘટશે, આવું તમને એક સેન્ટેન્સ આપેલું છે. એનો મતલબ તમારી પાસે માલ સામાન કેટલો આવ્યો, તમારી પાસે અત્યારે જે હમણાં ઉપર માલ સામાન શોધો કેટલો આવ્યો, મજૂરી કેટલી આવી અને પરોક્ષ ખર્ચા કેટલા આવ્યા. તો જો આ 50 હતા, બરાબર, આ 50 હતા, મજૂરી કેટલી છે આ રહી, જો આપણે અહીંયા લખીએ છે 30 અને 17.5, તો અહીંયા લખી દઈશું 30 અને અહીંયા લખી દઈશું 17.5. આ જે વસ્તુ છે એમાં 5%નો ઘટાડો કરવાનો છે. તો ચલિત ખર્ચ છે એટલે અહીંયા તમારે એકમમાં 5% ઘટાડી કરી દો, ઠીક છે, ઘટાડો કરી દો, એકમમાં 5% ઘટાડી દો. ઓકે, એકમની અંદર 5% ઘટાડી દો. ચલો કેટલા આવે છે, 50માં 5% ઘટાડો, ચલો કેટલા આવે છે, 47.5 આવે છે. પછી આ 30માં 5% ઘટાડો. જો દાખલાની અંદર છે ને બધું લખીને જ આપેલું હોય છે, તમારે ખાલી એ માહિતી વાંચીને તે મુજબ કામ કરવાનું છે. અહીંયા છે ને એક 16.1625 આવશે, તો પૂરું જ લઈ લેજો, કારણ કે જ્યારે આપણે ગુણાકાર કરશું ને તો પછી ફરક આવી જશે, ગુણાકાર કરશું ત્યારે ફરક આવી જશે, એટલે કેવું છું લેશો તો પૂરું લેશો, બરાબર, કારણ કે જો આપણે એને આગળ એકમ સાથે ગુણાકાર કરવાનો પણ છે, એટલે કેવું છું. તો જો અહીંયાથી હવે આપણે આગળ વધીએ તો માલ સામાન મજૂરીને પરોક્ષ, હવે જો 60%ની લિમિટને ક્રોસ કર્યા પછી છે ને આપણી આ હાલત થાય છે, બરાબર. આ જે મતલબ 47.5, 28.5 અને મતલબ જે 16 એ જે રકમ છે 60% લિમિટ ક્રોસ, તો અહીંયા જો 60% લિમિટ ક્રોસ થઈ જ જાય છે, 75%, 90%, તો 60% ક્રોસ થઈ જ ગઈ ને. તો અહીંયા 47.5 લખવામાં આવશે, અહીંયા 28.5 લખવામાં આવશે, અહીંયા 16 પોઈન્ટ કેટલા હતા, 225, સોરી 625, અહીંયા પણ એ જ આવશે, બરાબર, અહીંયા પણ એ જ આવશે. પતી ગયું વસ્તુ. અત્યાર સુધી શું કરતા હતા આપણે, કોઈ ક્વેશ્ચનની અંદર કર્યું હશે તો જો આ પોઈન્ટ નહીં હતે, મતલબ આ 5% વાળો પોઈન્ટ નહીં હતે દાખલાની અંદર, તો શું કરતે, આ 50, 30 અને 17.5 બધામાં એઝ ઇટ ઇઝ લખી દેતે. પરંતુ એને કીધું છે 60% પછી ઘટી જશે તો ઘટાડી દીધું. જેવું કીધેલું છે એવું જ કામ કરવાનું છે, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી કરવાનું અહીંયા જઈને, બરાબર. હવે જો અહીંયા શું કીધું છે, અર્ધચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા 50%, મતલબ અર્ધચલિત ખર્ચા છે એમાં પગાર છે અને મતલબ ઉત્પાદન ખર્ચા છે, એમાં તમને બંધો આપેલા છે. હવે અર્ધચલિત લખીને જ આપેલું છે એ લોકો, તો કેટલી સારી બાબત છે કે લખીને આપેલું, તો મતલબ આપણે તો એકદમ ઇઝી થઈ ગયું. હવે આમાંથી મતલબ ગમે તે રીતે મતલબ અર્ધચલિત છે તો ચલિત અને સ્થિરને છૂટા પાડી શકાય, બરાબર, છૂટા પાડીએ. હવે ચલો કેવી રીતે છૂટા પાડશું તેની વાત કરીએ. તો જો અહીંયા કેટલા છે, 3,12,000, અહીંયા કેટલા છે, 3,48,000, 3,12 ને 3,48, અને માઇન્ડમાં રાખો, અને માઇન્ડમાં રાખો, ને ઉપરના પર્સન્ટેજમાં બી માઇન્ડમાં રાખો, 40 અને 60, 3,12 અને 3,48, ઉપર 40 અને 60. ચલો ગણતરીમાં જઈએ. હવે જો અહીંયા ગણતરી કરીએ, અર્ધ ચલિત ખર્ચા એમાં આવશે પગાર 40%, 3,12 હતો, બરાબર, અને 60%, 3,48. હવે તમને મેં કીધેલું છે કે આનું પર્સન્ટેજનો ડિફરન્સ બી લઈને કામ કરી શકો. પર્સન્ટેજનો ડિફરન્સ લઈ લો, ચલો કેટલો આવે છે, કેટલો આવે છે, 3,12,000માંથી તમે લેસ કરી દો 3,48,000, કેટલા આવે છે, 3600 આવે છે. હા, હવે જો તમારી પાસે છે ને અહીંયા એકમ પણ હતા, યાદ છે, એકમ પણ હતા, 40%ના એકમ કેટલા હતા, 4800 હતા, 40%ના એકમ કેટલા હતા, 4800 હતા, 40%ના એકમ હતા, અને 60%ના એકમ કેટલા હતા, 7200, તો આ 7200 એકમ પણ હતા તમારી પાસે, ઓલરેડી એકમ પણ અવેલેબલ છે. તો એકમનો બી ચલો તમે તફાવત લઈ લો, એકમનો તફાવત લઈ લો, કેટલો આવે છે, 4800 બાદ કરશો એટલે તમને આવશે અહીંયા 2400. હવે તમને અહીંયા ચલિત ખર્ચા શોધવાના, ચલિત ખર્ચા કયા, એકમ દીઠ કેટલા આવશે,
36,000 ने 2400 वडे डिवाइड करो। 36,000 ने 2400 वडे डिवाइड करो ₹15। ओके, ₹15। ओके, એટલે 15 રૂપિયા તમારો ચલિત ખર્ચ છે, બરાબર। એટલે આ પગારની અંદર 15 રૂપિયા તમારો ચલિત ખર્ચ છે। પગારની અંદર શું છે? 15 રૂપિયા ચલિત ખર્ચ। એટલે જો તમારો 4800 એકમે પગાર કેટલો છે? 3,12,000। પહેલો પગાર કેટલો છે? 3,12,000 છે ને। હવે એમાંથી ચલિત ખર્ચા બાદ કરી દઈએ, એટલે 4800 એકમનો ચલિત ખર્ચનો પગાર કેટલો છે? 15 રૂપિયા। તો 15 રૂપિયા સાથે ગુણાકાર કરીએ તો જો 4800 ને 15 સાથે ગુણાકાર કરશો ને એટલે અહીંયા છે ને 72,000 રૂપિયા પગાર આવશે। આ 72,000 રૂપિયા 3,12,000 માંથી બાદ કરશો ને એટલે તમને છે ને એક સ્થિર પગારનો ભાગ છે ને એ મળી જશે। આ છે ને સ્થિર પગારનો ભાગ થઈ ગયો, આ સ્થિર ખર્ચા થઈ ગયા, આ સ્થિર ખર્ચા થઈ ગયા। અને આ સ્થિર ખર્ચા તમારે ક્યાં મૂકવાના છે? આટલે અર્ધ, અચ્છા લખતું નથી અર્ધ ચલિત ખર્ચ, આપણે ડાયરેક્ટ પગાર લખી દઈએ, બરાબર। પગાર એમાં સ્થિર અને અહીંયા ચલિત। હવે જો અહીંયા 2,40,000 સ્થિરમાં લખીએ અને અહીંયા 15 રૂપિયા ચલિતમાં લખીએ, પતી ગયું કામ, બરાબર। હવે પગાર પણ ચલિત છે આમાં, મતલબ અડધો કોઈ પગાર જે છે એ ચલિત છે, બરાબર। અમુક ભાગ છે પગારનો એ ચલિત છે। તો એ ચલિત જે છે 15 રૂપિયા, એમાં પણ 5%નો ઘટાડો નહીં નોંધાશે એના પછી, મતલબ આગળ તમે વધશો તો એમાં 5%નો ઘટાડો એમાં પણ તો થવો જોઈએ। બોલો થશે કે નહીં થશે? અહીંયા 15 છે તો અહીંયા 15 આવશે, બરાબર। આટલે 15 આવશે નહીં? આવશે ને। કેમ? તમને દાખલામાં લખીને આપેલું છે ક્લિયર કટ કે બધા જ ચલિત ખર્ચા 60%ની કેપેસિટી પૂરી થશે એટલે ક્ષમતા પૂરી થશે એટલે તમારા 5%નો એમાં ઘટાડો નોંધાશે। એટલે 15 રૂપિયાનો જે ખર્ચો છે, બરાબર, ચલિત ખર્ચો એ 60% કાર્યક્ષમતા પછી, 60% કાર્યક્ષમતા પછી કેટલા રૂપિયાનો ઘટાડો થશે? આ 15 રૂપિયાની અંદર 5% ઘટાડો થશે। તો ચલો નવો ખર્ચો બતાવી શકો? 15માં 5% ઘટે તો 14.25 આવશે, બરાબર। આ 14.25 રૂપિયા તમારે શેમાં મૂકવાના છે? બધા ચલિત ખર્ચની અંદર મૂકવાના છે। અહીંયા બધા ચલિત ખર્ચની અંદર 14.25 2,40,000 અહીંયા આવશે ને અહીંયા 2,40,000। સ્થિર ખર્ચમાં કોઈ ઘટાડો નથી, સ્થિર ખર્ચમાં કંઈ કીધું પણ નથી, તો જવા દો, કમ્પ્લીટ। આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર। હવે જો એવી જ રીતના સેમ પગારની રીતના તમારે ઉત્પાદન ખર્ચમાં પણ જોવાનું છે। 4,20,000 ને 4,80,000, તો 4,20 4,80 યાદ રાખજો। ગણતરીમાં જઈએ છીએ આપણે, ચલો અહીંયા ગણતરી પર વાત કરીએ। અહીંયા વાત કરીએ આપણે ઉત્પાદન ખર્ચાની। રૂપિયા કેટલા છે? 4,20નો ખર્ચો અને 4,80નો ખર્ચો, અને અહીંયા એકમ જ લઈ લેવું છું હવે, એકમ ડાયરેક્ટ, કારણ કે આપણી પાસે એકમ અવેલેબલ છે। તો એકમ છે 4,800 અને એકમ છે 7200, બરાબર। એટલે ડિફરન્સ કેટલો આવશે? 2,400। અહીંયા ડિફરન્સ કેટલો આવશે? 60,000। ઓકે, એટલે તમારે ચલિત ખર્ચા શોધવા છે તો ચલિત ખર્ચા તમને મળી જશે એકમ દીઠ કેટલા આવશે? 60,000ના 2400 વડે ભાગાકાર કરો। ઓકે, તો આમાંથી તમે ભાગાકાર કરશો એટલે તમને ચલિત ખર્ચની રકમ મળશે 60,000 અને 2400 ને ભાગાકાર કરશો ને એટલે 25 રૂપિયાનો તમારો ચલિત ખર્ચો આવશે। ઓકે, 25 રૂપિયાનો ચલિત ખર્ચ આવ્યો। હવે તમારે એક જ કામ કરવાનું છે અહીંયા, બરાબર। આજે 4,20,000 દેખાય છે, એમાંથી તમારે ચલિત ખર્ચ છૂટો પાડશો એટલે તમને ફિક્સ સ્થિર ખર્ચ મળી જશે, બરાબર। તો જો 4,800 એકમે જે કુલ ખર્ચ છે એ કેટલા છે? 4,20,000, એમાંથી
ચલિત ખર્ચા જે છે એ બાદ કરશું એટલે કેટલા આવશે 4800 ઇન્ટુ 25 એટલે 4800 ઇન્ટુ 25 થશે એટલે આવશે 1,20,000. ઓકે, અહીંયા માઇનસ થશે 3 લાખ. આ થશે સ્થિર ખર્ચા. ઓકે, આ થશે સ્થિર ખર્ચ. હવે આ સ્થિર ખર્ચ છે ને ચલિત ખર્ચ છે એને આપણે ક્યાં લખી દઈશું આટલે બરાબર 50%ની ક્ષમતામાં લખી શકશું ઉત્પાદન ખર્ચા. પહેલા લખીએ છીએ સ્થિર અને પછી લખીએ છીએ ચલિત. કેટલા આવશે અહીંયા 3 લાખ અને અહીંયા આપણે કેટલા લખશું 25 રૂપિયા. હવે જો 3 લાખ તો બધામાં તમે આરામથી લખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે ચલિત ખર્ચમાં આપણે નહીં લખશું કારણ કે એ લોકોએ કીધેલું છે 5% ઘટશે. તો 5% ચલિત ખર્ચમાં ઘટાડો કરીએ છીએ તો ચલો અહીંયા લખી દઈએ કે 60% કાર્યક્ષમતા પછી તમારી પાસે જે ચલિત ખર્ચ છે 25 રૂપિયા જેમાં 5%નો ઘટાડો કરશું તો 25ના 5% ઘટી જશે એટલે કેટલા આવશે 23.75 રૂપિયા આવશે બરાબર. એટલે 23.75 રૂપિયાને તમારે અહીંયા લખવાનો રહેશે 23.75. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું 23.75 બે વખત તમે લખી દેશો કમ્પ્લીટ. આ કામ તમારું ફિનિશ થઈ ગયું. ઓકે, ક્લિયર, સિમ્પલ. હવે બાકી રહી ગયા ખાલી સ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચમાં તો મતલબ કંઈ કરવાનું જ નહીં હોય. સ્થિર ખર્ચમાં તો જો તમને અહીંયા 80 છે તો અહીંયા 80 છે તો મતલબ બધા 80 જ રહેવાના છે. અહીંયા 10 છે અહીંયા 10 છે તો બધે 10 જ રહેવાના છે. એટલે એમાં કોઈ પરિવર્તન થવાનું નથી. 80 અને 10 10 10 10 10. ઓકે, ચલો ઘસારો અને જાહેરાત ખર્ચ લખીએ છીએ. ચલો ઘસારો અને જાહેરાત ખર્ચ 80. ઓકે, 10 10 અને 10. ઓકે, ક્લિયર, એકદમ પ્રોપર. હવે તમારી પાસે કંઈ જ કરવાની રહ્યું નથી, બસ ખાલી તમારે ગુણાકાર ઉપરથી લખતા આવવાનો છે. જો જેમ કે ઉપર એકમ કેટલા છે 6000. 6000ને 50 સાથે ગુણાકાર કરશો ને છોકરાઓ એટલે અહીંયા કેટલા આવશે 3 લાખ. ઓકે, 30 સાથે ગુણાકાર કરશો એટલે કેટલા આવશે 1,80,000 અને 17.5 સાથે ગુણાકાર કરશો ને એટલે 1,05,000 આવશે બરાબર. પછી તમારે અહીંયા 15 સાથે ગુણાકાર કરવાનો રહેશે એટલે તમને અહીંયા 90,000. આ ગુણાકાર તો કરતા આવડે ને હવે ઉપર મતલબ એકમ લખેલા જ છે 6000 સાથે તમારી પાસે એકમ દીઠ રકમ પણ છે 15 એની સાથે ગુણાકાર કરો બરાબર. 25 સાથે ગુણાકાર કરશો એટલે 1,50,000 આવશે બરાબર. હવે આ બધા ગુણાકાર કર્યા પછી તમારે જે બધી સંખ્યા આવી એને ટોટલ કરી લેવાનું એટલે તમને અહીંયા કુલ પડતર મળી જાય બરાબર. કેટલી આવશે કુલ પડતર? તો તમારી પાસે કુલ પડતર આવશે જો કેટલા રૂપિયા આવે છે 14,45,000 રૂપિયાની કુલ પડતર આવે છે. કે કઈ ભૂલ છે? એક સેકન્ડ ચેક કરી લેવા દો. નહીં, 55,000 આવે છે. 14,55,000 આવે છે. ઓકે, 14,55,000ની કુલ પડતર આવે. ચેક કરી લો ટોટલ કરીને 3,01,80, 1,05,000, 2,40,000, 90,000, 3,01,50, 80 અને 10,000 આવી ગયા. હવે એ જ રીતના તમારે અહીંયા એકમ દીઠ પણ શોધવું હોય તો શોધાઈ જાય. જો અહીંયા કેટલા આવશે એકમ દીઠ તમે શોધશો તો 242.5 અને તમારે બધાના એકમ દીઠ શોધવા હોય તો બી શોધાઈ જાય. 240 ભાગ્યા 6,000 કેટલા આવે છે? અહીંયા 40 આવશે બરાબર. 3 લાખ એટલે અહીંયા 50 આવશે બરાબર. તમે ભાગાકાર કરીને બધાની રકમ શોધી શકો છો. થઈ ગયું? ક્લિયર? આવું જ સેમ તમારે અહીંયા કરવાનું રહેશે બીજા વર્ષે બોલો. ઓકે, થઈ જશે. જો કેટલા આવશે 9,000 તો 9,000ના 47.5. હવે અહીંયા થોડું ધ્યાન રાખજો 47.5 થશે એટલે 4,27,500
28.5 એટલે તમને અહીંયા 2,56,500 થઈ ગયા. 16.625 એટલે તમને અહીંયા 1,49,625. અહીંયા 14.25 કરશો એટલે તમને અહીંયા 1,28,250 થશે. અહીંયા 23.75 મલ્ટીપ્લાય કરશો એટલે તમને અહીંયા 2,13,750 રકમ આપશે. બરાબર. હવે બધાનું ટોટલ કરી દો. કેટલા આવે છે બધાનું ટોટલ કરવાથી ચેક કરી લો. 0 અને ટોટલ એક્ઝામમાં વ્યવસ્થિત લખીને ચેક કરીને પછી ટોટલ કરજો. 18,05,625. બરાબર થઈ ગયું. હવે એકમ દીઠ તમે ગણતરી કરશો. એકમ દીઠ મેં તમારા પર છોડું છું. મતલબ એટલું થોડું તો મતલબ કામ તમે જાતે કરી શકો છો. ચાલો અહીંયા 3,78,000. ઓકે ચાલો અહીંયા કેટલા આવે છે? ને આટલા આવે છે 2,56,500. બરાબર. હવે એનું ટોટલ કરશો તો 20,40,750 આવે છે. કેટલા આવે છે? 20,40,750. હવે આમાં કોઈ નફો ખોટ નથી શોધવાનો. ચલો હું એકમ દીઠ બી મતલબ કરાવી દઉં. ચલો ભાગાકાર કરીને અહીંયા એકમ દીઠ કેટલા આવશે? 188.95 આવશે, યા તો 96 કરી દો. બરાબર. અને અહીંયા બી એકમ દીઠ તમે શોધશો તો કેટલા હતા ઉપર? 9,000 હતા ને. ઓકે 9,000 છે તો અહીંયા આવશે 200.63 જેવું થઈ જશે. બરાબર. છેલ્લે રાઉન્ડ ઓફ કરશો તો ચાલશે, વચ્ચે કોઈ રાઉન્ડ ઓફ એટલું ખાસ કરશો નહીં. બરાબર. તો આ થઈ ગયો પડતર. આ થઈ ગઈ તમારી પડતર. બસ તમારી અહીંયા કુલ પડતર વ્યવસ્થિત સાચી આવી જોઈએ. એકમ પડતરમાં પોઈન્ટમાં આમ તેમ થશે થોડું. બરાબર. કારણ કે તમારા ઉપર ફ્રેક્શનમાં આન્સર આવશે ને એટલે મતલબ થોડું આમ તેમ થશે. એ ચાલશે, એ ચલાવી લેશે. પણ તમારી કુલ પડતર વ્યવસ્થિત આવવી જોઈએ. બરાબર. એમાં બહુ વધઘટ નહીં થવી જોઈએ. ચલો તો આ થઈ ગયું. હવે તમારે અહીંયા કોઈ વેચાણ નથી શોધવાનું. વેચાણ તમને આપ્યું નથી એટલે તમને ખાલી આ પડતર જ શોધવાની હતી કે પડતર પત્રક બનાવો. બરાબર. કોઈ વખત હોય વેચાણ શોધવા તો નીચે વેચાણ આપીને વચ્ચે નફો પ્લસ કરી દેવાનો. બરાબર. એવા દાખલા પણ આવશે, આપણે કરશું. તો આ થઈ ગયો તમારો ફૂલ એન્ડ ફાઇનલ દાખલા નંબર કયો? 15. ઓકે. એકદમ પ્રોપરલી 2006માં યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. બરાબર. અને ત્યાર પછી પણ ઘણી વખત આ પેટર્નના દાખલા પૂછાય જ છે. બરાબર. કોઈક વખત ખાલી જો સેમ દાખલા આ જ પૂછાય પણ શું કરશે? પેલા ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ ને સ્થિર ખર્ચના જે મથાળા આપેલા જ ને હેડિંગ, એ નહીં આપશે. તમારે જાતે ડિસાઇડ કરવાનું કે તમે આ કયો ખર્ચ છે, ચલિત છે, અર્ધચલિત છે કે પછી સ્થિર છે, જાતે ડિસાઇડ કરવાનો. એ નહીં આપશે. બરાબર. એટલે થોડુંક મતલબ વિચારવું પડશે કે હવે આ કયો ખર્ચ છે. આપી દીધેલો હશે તો થોડું સારું રહેશે, મતલબ કામ જલ્દી થઈ જશે. બરાબર. કમ્પ્લીટ. ચલો તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પર નવા દાખલા સાથે મળીએ. ઓકે.